હવે એક બીજો દાખલો છે 91 112 અને 49 91 112 અને 49 તો 91 છે બરાબર એનો આપણે અવયવ કાઢવાની ટ્રાય કરીએ તો અહીંયા એકમનો સંખ કેવો છે એકમની સંખ્યા કેવી છે એકી સંખ્યા છે 91 એકમનો અંક કેવો છે એક છે એકી સંખ્યા છે ને એટલે 2 થી ભાગ ચાલશે નહીં તો 3 થી ટ્રાય કરવાની કે ચાલશે તો 3 3 9 થઈ જાય અને પછી 1 વધે તો 3 થી પણ એ ભાગ ચાલશે નહીં બરાબર 4 થી નહીં ચાલે 5 થી નહીં ચાલે 6 થી 7 થી ટ્રાય કરવાની બરાબર 7 થી ચાલે છે કે નથી ચાલતો 7 1 7 9 માંથી 7 ગયા તો કેટલા વધ્યા 2 વધ્યા પછી ઉપરથી કેટલા વધાર્યા 1 ઉતાર્યો હવે કેટલા આવ્યા 21 બરાબર સમજાય છે હા 7 3 21 તો આવી ગયો ને બરાબર આવી ગયો 7 થી તો અહીંયા 7 અહીંયા 13 હવે આ 13 ના અહીંયા પાછળનો અંક કેવો છે 3 છે બરાબર કેવી સંખ્યા થઈ કહેવાય એકી સંખ્યા થઈ કહેવાય એકી સંખ્યામાં 2 થી નહીં ચાલે 3 થી નહીં ચાલે 3 તો એકી સંખ્યા છે પણ એનાથી ભાગ ચાલશે નહીં 4 થી પણ એ નહીં ચાલે 5 થી પણ એ નહીં ચાલે કેમ કે કોનાય ઘડિયામાં 13 આવતો નથી એટલે ડાયરેક્ટ શું કરવાનું 13 1 13 બરાબર હવે કેટલા છે અહીંયા 112 છે તો 112 માં 2 થી ભાગ ચાલશે કેમ કે એકમનો અંક કેવો છે 2 છે બેકી સંખ્યા છે એક વખત ટ્રાય કરી લેવાની 2 5 10 બરાબર એકમાંથી 0 ગયો તો કેટલા વધે 1 એકમાંથી 1 ગયા તો 0 ઉપરથી ઉતાર્યા 2 હવે 2 ના ઘડિયામાં કે 12 આવે છે 2 6 12 એટલે કેટલા વધ્યા 0 0 તો આ હાલી ગયો ને ભાગ તો અહીંયા કેટલા આવશે 56 અહીંયા કેટલા આવશે 2 હજે 2 થી ચાલશે કે નહીં ચાલે ચાલશે શું કામ નહીં કે અહીંયા કેટલા છે 6 છે બેકી સંખ્યા છે એટલે 56 ભાગાકારમાં કેટલા કરવાના 2 2 2 4 5 માંથી 4 ગયા તો કેટલા વધે 1 વધે અને ઉપરથી ઉતાર્યા 6 એટલે સંખ્યા કેટલી બની 16 2 ના ઘડિયામાં કે 16 આવે છે હા તો 2 8 16 0 અને 0 બરાબર કેટલા આવ્યા 28 ચાલી ગયો ને ભાગ 28 તો અહીંયા આવ્યા 2 હવે 2 ના ઘડિયામાં હવે 28 આવ્યા છે તો 28 નો પણ 2 થી ચાલશે 2 1 2 2 માંથી 2 ગયા તો 0 ઉપરથી ઉતાર્યા 8 2 4 8 બરાબર 8 માંથી 8 ગયા તો 0 શેષ વધી નથી એટલે ભાગ ચાલી ગયો તો અહીં કેટલા આવ્યા 14 2 28 હવે ડાયરેક્ટ આવડશે બરાબર હવે તો 2 ના ઘડિયામાં ક્યાંય 14 આવે છે 2 7 14 હવે 7 છે એ કોઈના ઘડિયામાં આવતા નથી એટલે ડાયરેક્ટ પછી 7 1 7 સમજાણું આટલું બરાબર હવે શું આવશે 49 બરાબર હવે 49 છે એ આપણને આમણાં જો ઘડિયા આવડતા હોય ને તો ખબર પડી જાય કે 2 ના ઘડિયામાં તો ક્યાંય મેળ પડશે નહીં પાછળ કેવી સંખ્યા છે એકી સંખ્યા છે 3 ના ઘડિયામાં પણ એ ક્યાંય મેળ પડશે નહીં શું કામ ને કે 3 ના ઘડિયાથી કરીએ તો 3 1 3 કરીએ 4 માંથી 3 જાય તો 1 વધે અને પાછળથી 9 ઉતારીએ તો 19 સંખ્યા બને 3 ના ઘડિયામાં કે 19 આવતા નથી એટલે 5 થી પણ એ નહીં મેળ પડે 6 થી ને પણ એ નહીં પડે તો સીધો 7 થી 7 49 અને 7 1 7 સમજાણું આટલું બરાબર હવે અહીંયા આપણે નીચે કરીએ અહીંયા આપણે રફ કામ કરી નાખ્યું છે એટલે બરાબર 91 ના અવયવ શું પડ્યા તો 7 અને 13 બરાબર હવે 112 ના અવયવ શું પડ્યા 2 2 2 4 વખત 2 છે અને 1 વખત 7 છે અને 49 ના અવયવ તે શું પડ્યા છે 7 અને 7 હવે જોવાનું
કે 7 છે તો એ 112માં ક્યાંય છે, 91માં છે, 112માં હા છે, અને 49માં છે. તો પેલો અવયવ શું થશે? 7. હવે 13 છે તો આમાં છે કે નથી? આમાં પણ એ નથી એટલે નહીં આવે. અને હવે જે 2 વધે છે એ તો આમાં પણ એ નથી, આમાં પણ એ નથી એટલે નહીં આવે. સમજાય છે? અહીંયા 7 છે પણ અહીંયા બીજી વખત 7 નથી ને અહીંયા પણ એ બીજી વખત 7 નથી એટલે આવશે નહીં. તો 91, 112 અને 49 નો ગુરુત્તમ સામાન્ય અવયવ શું થયો કહેવાય? 7. બરાબર. આ 3 નો ગુરુત્તમ સામાન્ય અવયવ શું થયો કહેવાય? 7. સમજાઈ ગયું? ક્લિયર?